રાજકોટના રૈયા રોડ ઉપર 4 BHK લક્ઝરીઝ ફ્લેટ શોધી રહ્યા છો, તે પણ ફર્નિચર સાથે. તો ચાલો દેખાડી. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. ફ્લેટની ડિટેલ્સ જણાવી દો. 4 BHKનો લક્ઝરીયસ વિથ ફૂલ ફર્નિચર આ તમને ફ્લેટ મળવાનો છે, જેમાં 2350 સ્ક્વેર ફીટ આ ફ્લેટ છે અને રાજકોટના રૈયા રોડથી તદ્દન આ નજીક ફ્લેટ આવેલો છે. મેઇન ખૂબી આ ફ્લેટની છે કે આમાં તમને 2 લિવિંગ એરિયા મળવાના છે. તો આપણે આગળ વિડીયોમાં જોશું. વધારે સમય નથી લેતા, ચાલો આપણે ફ્લેટની વિઝિટ કરીએ. તો આવી ગયા છીએ અત્યારે પાર્કિંગ એરિયામાં. આમાં તમને વિશાળ સાઇઝમાં પાર્કિંગ એરિયા મળી જાય છે અને આમાં ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આપને મળી જવાનો છે. તો આવી ગયા છે આપણે લિફ્ટના પેસેજ એરિયામાં. પેસેજ એરિયા બી જોઈ શકો છો કે તમને એવરેજ સાઇઝનો આમાં પેસેજ એરિયા મળી જાય છે અને જે લિફ્ટનું પ્રોવિઝન બી આ બિલ્ડિંગમાં આવેલું છે. તો આપણે હવે ફ્લેટની વિઝિટ કરશું. ચાલો મારી સાથે. તો આવી ગયા છે આપણે ફ્લેટના પેસેજ એરિયામાં. તો તમને વેસ્ટ ફેસિંગ મેન ડોર મળી જાય છે અને આખું જે ફ્લેટનું આઉટસાઇડ છે તો એ વુડન પેનલિંગ કરેલું છે. સુરેક તમને અહીંયા સાઈડમાં મળી જવાનું છે અને એર સર્ક્યુલેશન માટે અહીંયા બી વિન્ડો આપેલી છે અને સેફ્ટી ડોર બી જોઈ શકો છો. ડિઝાઇનર તમને આ સેફ્ટી ડોર મળી જાય છે અને ફ્લેટ એકદમ સુપર્બ છે. આપણે ફ્લેટની વિઝિટ કરશું. તો સૌથી પહેલાં આપણે ફોયર એરિયામાં આવી ગયા છે. તો જે પાર્ટીશન અહીંયા આપેલું છે, અહીંયા કાંઈ બી તમારે શો પીસ અથવા ભગવાનનું કાંઈ બી આર્ટિસ્ટિક પીસ રાખવું છે તો તમે રાખી શકો છો. અને આમાં તમને 2 લિવિંગ એરિયા મળે છે. તો સૌથી પહેલાં આપણે આને કોમન લિવિંગ એરિયા કહીશું. તો અત્યારે સિટિંગ અરેન્જમેન્ટ જોઈ શકો છો. 2 સોફા, એલ શેપમાં સોફા રાખેલા છે અને જે કર્ટન છે ત્યાં વિન્ડો બી આવી જાય છે. સાથે જ એક લિવિંગ એરિયામાં તમને એસી મળી જવાનું છે અને પીઓપી લાઇટ્સ કલર. તો ટોટલી ફ્લેટ્સમાં કમ્પ્લીટલી ફૂલ ફર્નિચર, પીઓપી, લાઇટ કલર બધું રેડી ટુ મૂવ છે. હવે તમે સ્પેસ જોઈ શકો છો કે લિવિંગ એરિયાની ઘણી મોટી તમને આમાં સ્પેસ મળી જવાની છે. ત્યાંથી જ કનેક્ટેડ તમે ડાઇનિંગ સ્પેસ બી જોઈ શકો છો. અત્યારે 6 સીટર ડાઇનિંગ સ્પેસ રાખી છે તો સ્પેસ ઘણી આમાં તમને મોટી મળી જવાની છે. સાથે જ પાછળ એક સર્વિસ પ્લેટફોર્મ કહી શકી અથવા એના એ ટાઈપનું કાંઈ બી આમાં યુઝ કરી શકો છો. સ્ટોરેજ માટેની ઉપરની સાઈડ, નીચેની સાઈડ બધા બોક્સીસ રેડી છે. અહીંયા તમને મોટી સાઇઝમાં સિંક મળી જવાની છે. સાથે જ આમાં તમને એક અટેચ ટોયલેટ બાથરૂમ કોમનમાં મળી જવાનું છે. ત્યાંથી જ તમને જે એક બેડરૂમ છે તો એક બેડરૂમ અહીંયા મળી જાય છે. આ બી ફૂલ ફર્નિશ તમને બેડરૂમ મળવાનું છે. વચ્ચે કિંગ સાઇઝનો તમને બેડ મળે છે. સાઈડમાં 2 તમને સર્વિસ ટેબલ મળી જવાના છે. કબોર્ડ બી મોટી સાઇઝમાં જોઈ શકો છો અને 2 વિન્ડો આપેલી છે. તો આ વિન્ડો બી જે કર્ટન્સ લગાડેલા છે ત્યાં વિન્ડો મળી જાય છે. ઉપરની સાઈડ એસી બી આ બેડરૂમમાં લગાડેલું છે. ત્યાંથી જ નજીકમાં કિચન આવી જાય છે. તો આપણે કિચનની વિઝિટ કરશું. કિચન જે કહીએ કે સૌથી મોટું હોય તો લેડીઝનું ફેવરેટ કે સાઇઝ કિચનની સૌથી મોટી પ્રિફર કરતા હોય છો તો આ લેવીઝ સાઇઝનું તમને કિચન મળી જાય છે. વિન્ડોઝ અહીંયા એર સર્ક્યુલેશન માટે એટલે હવા ઉજાસ કિચનમાં બી એટલા જ મળવાના છે. ચીમનીનું પ્રોવિઝન બી અહીંયા આવી જાય છે. ઉપરની સાઈઝ સ્ટોરેજ આમાં આપેલું છે. સાઈડમાં મોટી સાઇઝમાં અહીંયા તમને સિંક મળી જાય છે. પ્લસ આરોના પોઈન્ટ્સ, ગેસની લાઇન બધું જ આ ફ્લેટમાં ટોટલી અવેલેબલ છે. ફ્રીજ માટેનું તમને અલગથી અહીંયા પ્રોવિઝન મળી જાય છે અને એક સર્વિસ ટેબલ જે કહેવાય સર્વિસ પ્લેટફોર્મ તો તે તમને અહીંયા મળી જાય. નીચેની સાઈડ સ્ટોરેજ, ઉપરની સાઈડ સ્ટોરેજ અને હજી વોશ એરિયા દેખાડું તો વોશ એરિયા બી જોજો. એ બી તમને ઘણી મોટી સાઈઝમાં વોશ એરિયા બી મળી જવાનો છે. તો આપણે બેડરૂમ એક જોયો. હજી આમાં બીજા 3 બેડરૂમ દેખાડવાના છે અને હું તો એમ કહીશ કે બધા માસ્ટર બેડરૂમ છે. કિંગ સાઇઝ તમને આ બેડરૂમ મળવાના છે. ફૂલ ફર્નિશ, આમાં કાંઈ ઘટે એવું જ નથી. આમાં તમને કિંગ સાઇઝનો બેડ મળી જાય છે. 2 સાઈડ ટેબલ પણ મળી જવાના છે. એની જ ઉપર તમને 2 વિન્ડોઝ મળી જાય છે. કર્ટન્સ અત્યારે ઓલરેડી લગાડેલા છે. તો ફર્નિચરમાં આમાં કાંઈ ઘટે એવું નથી. ટીવી યુનિટ બી જોઈ શકો છો કે એકદમ એટ્રેક્ટિવ ટીવી યુનિટ છે. એની બાજુમાં તમને એક જે કબોર્ડ પણ મળી જવાનો છે. આ બેડરૂમમાં બી એસી લગાડેલું છે. તો એસી બી ઓલમોસ્ટ બધામાં તમને સાથે મળે છે. મેં હોલમાં દેખાડ્યું, એક જે આપણે ચિલ્ડ્રન બેડરૂમમાં જોયું અને એક જે આપણે માસ્ટર બેડરૂમમાં જોઈ રહ્યા છીએ. જે આ બેડરૂમમાં એક બીજો તમને મોટી સાઇઝમાં કબોર્ડ પણ અહીંયા મળી જવાનો છે અને આમાં બી તમને પીઓપી લાઇટ્સ ને કલર તો કમ્પ્લીટલી આ માસ્ટર બેડરૂમમાં તમને સાથે મળવાનું છે. અને મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ પણ આમાં અવેલેબલ છે વિથ ટોબલ ટોપ વોશ બેસિંગ સાથે.
જો માસ્ટર બેડરૂમ જે ટોટલ 4માંથી આપણે 2 બેડરૂમ જોયા અને જે લિવિંગ એરિયા તો એક કોમન લિવિંગ એરિયા જોયો હતો અને હવે આપણે જે ફેમિલી પર્સનલ લિવિંગ એરિયા કઈ ફેમિલી લિવિંગ એરિયા કઈ તો પણ સાઇઝ જોઈ શકો છો. આમાં બી અત્યારે એલ શેપમાં સિટિંગ અરેન્જમેન્ટ રાખેલું છે. વચ્ચેની સાઈડમાં વુડનની તમને ટીપોય મળી જાય છે. એક્ઝેક્ટ તેની સામે જ ટીવી યુનિટ આવી જાય છે. સ્પેશિયસ છે એકદમ મોટી સાઇઝમાં. તમને જે કહેવાય કે જે કાર્પેટ છે તેને પ્લાનિંગ છે તો એ પ્રમાણે એકદમ પ્રોપર ફર્નિચર એકદમ પ્રોપર અને કાંઈ વસ્તુ આમાં ઘટે એવી નથી. સાઈડમાં તમને એક જે અહીંયા બ્રિક લાઇનર તમને અહીંયા મળી જાય છે. તો જે ઓનર છે એને એક જે કહેવાય ને કે શોખથી આખું ફર્નિચર બનાવેલું હતું અને આમાં બી તમને પીઓપી લાઇટ્સ ને કલર તો મળી જવાની છે. 2 અલગ અલગ પાર્ટ કરેલા છે. ટીવી યુનિટ ને આપણે સિટિંગ અરેન્જમેન્ટ જોઈ છે તે બી અને 2 વિન્ડો અહીંયા તમને એર સર્ક્યુલેશન માટે મળી જાય છે. આ લિવિંગ એરિયામાં બી એસી લગાડેલું છે. હવે આપણે થર્ડ બેડરૂમની વિઝિટ કરશું તો આવી ગયા છે આપણે થર્ડ બેડરૂમમાં. તો આ બી એક તમને મોટી સાઇઝમાં બેડરૂમ મળી જવાનો છે. એમાં કિંગ સાઇઝનો બેડ મળી જવાનો છે. એર સર્ક્યુલેશન માટે 2 વિન્ડો આવી જાય છે. આમાં બી તમે ઉપર જોઈ શકો છો એસી લગાડેલું છે અને પીઓપી લાઇટ્સ કલર આ બેડરૂમમાં બી કમ્પ્લીટલી આપને મળવાનું છે. સામેની સાઈડ તમને મોટી સાઇઝમાં કબોર્ડ મળી જાય છે અને બેડની એક્ઝેક્ટ સામે તમને ટીવી યુનિટ છે અને આમાં બી સાથે તમને અટેચ ટોયલેટ બાથરૂમ મોટી સાઇઝમાં મળી જવાનું છે. આ તો થર્ડ બેડરૂમ. હવે આપણે જોવાનો છે ફોર્થ માસ્ટર બેડરૂમ, લાવિશ બેડરૂમ. તો સાઇઝ આની બી કિંગ સાઇઝ તમને બેડરૂમ મળી જાય છે. આમાં બી કિંગ સાઇઝનો તમને બેડ મળી જવાનો છે. 2 વિન્ડો એર સર્ક્યુલેશન માટે મળી જાય છે. આમાં બી બેડરૂમમાં એસી લગાડેલું છે અને પીઓપી લાઇટ્સ ને કલર તે પણ સાથે મળે છે. કબોર્ડ જોઈ શકો છો તો અહીંયા બી તમને એક મોટી સાઇઝમાં કબોર્ડ મળી જાય. એક્ઝેક્ટ બેડની સામે જ તમને ટીવી યુનિટનું એકદમ પેનલિંગવાળું ડિઝાઇનર ટીવી યુનિટ ટીવી સાથે મળવાનું છે અને સાઈડમાં કબોર્ડ બી આપેલું છે. સાથે જ તમને વોકિંગ ક્લોઝેટ જે કહેવાય તો એ બી અંદરની સાઈડ પ્રોવિઝન મળી જાય છે ડ્રેસિંગ માટેનું અને એમાં બી સાઈડમાં કબાટ આવી જાય છે. આ બેડરૂમમાં બી મોટી સાઇઝમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે તો એ બી તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણે જોઈએ 4 BHKનો લાવિશ ફ્લેટ 2350 સ્ક્વેર ફીટ અને એમાં 2 તમને લિવિંગ એરિયા મળી જવાના છે જે ફૂલ ફર્નિચર અને વિથ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે આ ફ્લેટ તમને મળવાનો છે. તો આની વધારે ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.